શું તમે વિદ્યાર્થી છો તો તમારા માટે આ સારા સમાચાર છે. ટાટા કેપિટલ પંખ શિષ્યવૃત્તિ કાર્યક્રમ 2024-25 અંતર્ગત 10,000થી 12,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તેથી જો તમે પણ આ શિષ્યવૃત્તિ મેળવવા માગતા હોવ તો તમને તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે. તેથી કૃપા કરીને અંત સુધી વિડીયો જોવી અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે શેર કરવા વિનંતી. ટાટા કેપિટલ પંખ શિષ્યવૃત્તિ યોજના જે છે આ કાર્યક્રમ અંતર્ગત કોને કોને શિષ્યવૃત્તિ મળશે તો ધોરણ 11 અને ધોરણ 12 તેમજ BA, BSc, BCom, ડિપ્લોમા, પોલિટેકનિકના જે અભ્યાસક્રમો છે એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. કોને લાભ મળશે તો વિદ્યાર્થી મિત્રો એટલે કે બોયઝ અને વિદ્યાર્થિનીઓ એટલે કે ગર્લ્સ બંનેને આ યોજનાનો લાભ મળશે. હવે આ જે કાર્યક્રમ છે એની પાત્રતા શું છે તો એની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ ભારતીય નાગરિક હોવા જરૂરી છે. આગળના વર્ષમાં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જરૂરી છે. કૌટુંબિક આવક જે છે એ 2.5 લાખ કરતાં ઓછી અથવા તેના જેટલી હોવી જરૂરી છે. હવે આજે ટાટા કેપિટલ પંખ શિષ્યવૃત્તિનો જે કાર્યક્રમ છે એનો ઉદ્દેશ્ય શું છે એ વિશે જો વાત કરીએ તો ટાટા કેપિટલ પંખ શિષ્યવૃત્તિ પ્રોગ્રામ 2024-25 એ ટાટા કેપિટલની એક પહેલ છે જે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને વધુ સારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. આ શિષ્યવૃત્તિ પ્રોગ્રામ હેઠળ ધોરણ 11 અને 12 અભ્યાસ કરતા અથવા ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા પોલિટેકનિકના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની કોર્સ ફીના 80% જેટલી એક વખતની શિષ્યવૃત્તિ અથવા 10,000થી 12,000 સુધીની રકમ આપવામાં આવે છે. આમાંથી જે ઓછું હશે તે મળશે, એટલે કે તમે જે ફીસ ભરો છો એના 80% તમને ચૂકવવામાં આવશે અથવા વધારેમાં વધારે તમને 10,000થી 12,000 સુધી ચૂકવવામાં આવશે. હવે આ જે ટાટા કેપિટલ પંખ શિષ્યવૃત્તિ યોજના છે એનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આપણે શું જોઈશે એની જો વાત કરીએ તો ઓળખના પુરાવા તરીકે તમારે આધાર કાર્ડ આપવાનું રહેશે, અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે, આવકનો દાખલો તમારે આપવાનો રહેશે, ફોર્મ 16A સરકારી સત્તા પગાર સ્લીપ દ્વારા જારી કરાયેલ નફો પ્રમાણપત્ર અને અન્ય ઘણા, જેમ કે જો આવકનો દાખલો તમે ન મૂકતા હોય તો ફોર્મ 16A અથવા પગાર સ્લીપ તમારે મૂકવાની રહેશે. પ્રવેશના પુરાવા, યુનિવર્સિટી જૂથ ઓળખ કાર્ડ, બોનોફાઇડ પ્રમાણપત્રો વગેરે તમારે આપવાના રહેશે. એટલે કે તમે જે પ્રવેશ મેળવ્યો છે ધોરણ 11-12માં કે પછી તમે BSc, BCom કરી રહ્યા છો કાં તો તમે ડિપ્લોમા ડિગ્રી કરી રહ્યા છો તો એના તમારે જે યુનિવર્સિટીમાં એડમિશન લીધા છે એના પ્રમાણપત્રો તમારે પુરાવા મૂકવાના રહેશે. અદ્યતન શૈક્ષણિક વર્ષ 12 મહિનાની ફીની રસીદ, એટલે કે તમે જે ફીસ ભરી છે કોલેજમાં એની 12 મહિનાની એટલે કે 1 વર્ષની ફીની રસીદ તમારે અહીંયા મૂકવાની રહેશે. અરજદારની બેંક ખાતાની માહિતી તમારે આપવાની રહેશે, જેમાં તમે રદ કરેલ ચેક અથવા પાસબુક ની કોપી તમે મૂકી શકો છો. અગાઉના વર્ષની માર્કશીટ અથવા ગ્રેડ કાર્ડ તમારે મૂકવાનું રહેશે. વિકલાંગતા અને જાતિ પ્રમાણપત્રો જો લાગુ પડતું હોય તો આ તમારે મૂકવાનું રહેશે. હવે અરજી કેવી રીતે કરી શકાય એની જો વાત કરીએ તો આ જે તમારે સ્કોલરશિપ માટેની અરજી છે એ તમારે ઓનલાઈન કરવાની રહેશે અને જેના ફોર્મ તારીખ 15/9/2024 સુધીમાં તમારે ફિલ કરી દેવાના રહેશે. એટલે કે જે છેલ્લી તારીખ છે આ ફોર્મ ભરવાની એ 15/9/2024 છે અને એના માટેની જે વેબસાઇટ છે એ વેબસાઇટ મેં અહીંયા નીચે પણ તમને આપી દીધેલી છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું તમને આ લિંક આપી દેવાનો છું, તો ત્યાંથી જઈ આ તમે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેની લિંક અહીંયાથી તમે ઓપન કરી શકો છો. આ જે શિષ્યવૃત્તિની જે યોજના છે એની અંદર મેરિટના હિસાબે તમારે આ શિષ્યવૃત્તિમાં તમારું સિલેક્શન થવાનું છે. તો ફોર્મ ભરી દેવું અને ત્યારબાદ મેરિટ લિસ્ટના હિસાબે તમારું અહીંયા સિલેક્શન થશે, જેમાં તમને અહીંયાથી લાભ મળી શકશે.